જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 તારીખે યોજાવાની છે, જેને લઈને ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં 24 બેઠક પર સીધી ટક્કર છે. ચોરવાડમાં કુલ 6 વોર્ડ આવેલા છે. હાલ ચૂંટણીના માહોલ દરમિયાન ભાજપ નેતા મંથન ડાભી દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. તેઓએ જણાવેલ કે ગત નગરપાલિકા ચૂંટણી ઢંઢેરો જે કોંગ્રેસે જાહેર કર્યો તેમાંના મોટાભાગના કામ તેઓએ પૂર્ણ કર્યા નથી. ચોરવાડમાં જાહેર સ્થળ પર વાઈફાઈ ઝોનની વાત પણ કરવામાં આવી હતી, જે હજુ પૂર્ણ કરવામાં નથી આવી. તેઓએ જણાવ્યું કે ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. ભાજપ વિકાસના નામ વોટની વાતને પ્રજા વચ્ચે જશે. ગત નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠક મળી, જ્યારે ભાજપને 7 બેઠક મળી. ચોરવાડ નગરપાલિકામાં અંદાજે 20,500નું મતદાન છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.